પાટણ ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાટણ જિલ્લાના 1,82,856 ખેડૂતોને મળી સહાય। ડીબીટી મારફતે ખેડૂતોના ખાતામાં જમા થયા ₹37.56 કરોડ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુવાહાટીથી દેશભરના 9.32 કરોડથી વધુ ખેડૂતોને ટ્રાન્સફર કરાઈ સહાય। રાજ્ય કક્ષાના કાર્યક્રમનું ગાંધીનગરથી નિહાળાયું જીવંત પ્રસારણ। ખેડૂતોની મહેનત અને સરકારની યોજનાઓથી પાટણ જિલ્લામાં કૃષિ વિકાસને વેગ મળી રહેશે। જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ સહિત અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતોએ આપી હાજરી। અહેવાલ અનિલ રામાનુજ, રાધનપુર। આજરોજ પીએમ કિસાન સન્માન નિધિના 22મા હપ્તાનું વિતરણ માન્ય પ્રધાનમંત્રી શ્રી આસામના ગૌહતીથી કર્યું। એનું વર્ચ્યુઅલી માધ્યમથી પાટણ ખાતે પણ જિલ્લાના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિના 22મા હપ્તાનું વિતરણ કરવા માટેનો આ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાટણ APMCમાં યોજાયો। રાજ્ય કક્ષાએ માન્ય મુખ્યમંત્રી પણ વર્ચ્યુઅલી ગાંધીનગર ખાતેથી જોડાયા। આજના આ કાર્યક્રમમાં સમગ્ર દેશના 9 કરોડ જેટલા ખેડૂતોને અંદાજે 18,540 કરોડ જેટલી રકમ ડીબીટીના માધ્યમથી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી। એવી જ રીતે સમગ્ર રાજ્યની વાત કરીએ તો 1,050 લાખ જેટલા ખેડૂતોને 1,028 કરોડ જેટલી રકમ અને આપણા પાટણ જિલ્લાની વાત કરીએ તો 1,84,000 ખેડૂતોને 37.53 કરોડ જેટલી રકમ ડીબીટીના માધ્યમથી ખેડૂતોના ડાયરેક્ટ બેંક ખાતામાં જમા કરવામાં આવી અને આ રકમથી ખેડૂતો પોતાના ઇનપુટ્સ માટે આ રકમનો ઉપયોગ કરી શકે એવી આ ખૂબ જ ઉમદા અને સમગ્ર વિશ્વમાં આ યોજનાની નોંધ લેવાઈ છે। એ પ્રકારની આ યોજનાનો આજે 22મા હપ્તાનું વિતરણ કરવામાં આવ્યું। જે કાર્યક્રમમાં અમો આજરોજ ઉપસ્થિત રહ્યા। સમગ્ર જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો પણ આજે ઉપસ્થિત રહ્યા છે। કિસાન લક્ષી પ્રાકૃતિક ખેતીથી માંડીને અનેક પ્રકારના સ્ટોલ્સ પણ આજે આ કાર્યક્રમમાં રાખવામાં આવેલા છે।